ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો સવારમાં દરેક મિત્રોને ગુડ મોર્નિંગ. આપણે ચા પાણી કરીએ, જો બહારનું વાતાવરણ નિહાળીએ છીએ. જોઈ લો પહેલાં વહેલા સવારનું ગમવાનું વાતાવરણ કેવું મસ્ત છે. જોઈ લો બ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે ખેતરમાં જઈએ રોજની જેમ. આપણે ભેંસો રાખીએ છીએ એટલે મિત્રો આપણે ખેતરમાં ઉતારવામાં જવાનું હશે. આપણે હવે ખેતર જઈએ તો ખેતર બતાવું. ખેતરમાં મિત્રો એટલું કિચડ હોય છે. અત્યારે ભેંસો રાખીએ પણ ભેંસોનું દૂધ એવી રીતે જેમ તેમ ખવાતું નહીં હોતું મિત્રો. તમે જુઓ તો તમને ખબર પડે કે ભેંસોનો ઘાસચારો કેવી રીતે લાવીએ છીએ કિચડમાં ફરીને. તમે લોગમાં બના રહેજો. આજે ખેતર તમને બતાવો. જય માતાજી મિત્રો. જો આપણે મારા મમ્મીના ઘેર આવ્યા છીએ. ખુશીનો દિવસ છે અમારા બધી બૂનો માટે, પણ ખુશીનો દિવસ આજ નહીં બતાવીએ, કમ્પ્લેટ થઈ જશે એટલે મિત્રો તમને બતાવશું. જો મારા મમ્મીના ધાબા ઉપર ચડે છીએ. અમારે બધી જય માતાજી. બસ બીજી બૂન આવી જશે ઘર સાફ કરવાનું. જય માતાજી મિત્રો. જો વરસાદના ખાડા જેટલા ભરાણા જો. આપણે કોટાળમાં છે એવા ને એવા રસ્તા હરખના હેડીએ તો પડીએ હોય. શું કેવું વિધિ તારું? આપણે હવે રમણીમાં દર્શન કરીને ડાયરેક્ટ પછી જઈએ ને ઘેર. આપણે રમણીમાં દર્શન કરવા હે જઈએ. આ તો હેડતું ના જવરાણું. આવતા રવિવારે વાત એક્સિડન્ટ થયો શકશું. કહું છું કે એક્સિડન્ટ થયો શકશું. ઘણા ટાઈમ આ રસ્તા ઉપર હેડે આપણે નહીં. ના ભાઈ, હું તો હમણાં ત્યાં રસ્તા ઉપર આવી જ નહીં. આપણે આ જેને બાદ જો આપણે રોમીવાના મંદિરે આવી છે. હું આવીક નહીં. ચાલી થઈ ગયા. તમે દર્શન કરીને હવે બોમ્બેમાંથી ઘેર આવી ગયો. બોમ્બેમાં દર્શન કરીને આ બે જણો તો આવી જઈ ગયા સુધી. દીદી તમે ઊંઘી જાઓ, મેં એવા આવ્યા. તાજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો છું હવે ઉઠે હવે અમે ખેતરમાં જઈએ છીએ. તું ઉઠે હવે બ્રશ કરજે, બુનીને ઉઠાડજે. હો હા
અને ભારો એક લેવા આવવાનું કહે ને તો આવજો હો. નહીં આવો હાર હટા અમે જઈએ બધા. હા ઊંઘો તમે. જય માતાજી મિત્રો. જો આપણે મારા મમ્મીના ઘેર આવ્યા છીએ. ખુશીનો દિવસ છે અમારા બધી બૂનો માટે, પણ ખુશીનો દિવસ આજ નહીં બતાવીએ, કમ્પ્લેટ થઈ જશે એટલે મિત્રો તમને બતાવશું. જો મારા મમ્મીના ધાબા ઉપર ચડે છીએ. અમારે વિધિ જય માતાજી. બસ બીજી બૂન આવી જશે ઘર સાફ કરું. તો મમ્મીના ઘરની આજુબાજુ લોકેશન બહુ મસ્ત છે, વિડીયો બનાવે એવું બહુ સરસ. આ મમ્મી ઊભો ધાબુ સાફ કરવા આવ્યા તો મમ્મી હા એક દારૂ આમ નમીને આવ્યું છે, પણ થયો છે, પછી એક દારૂ ઉપર નમી છે, જોઈઠી જેટલા આવ્યો છે, અને કરતાના ઠૂંઠા પગ રહ્યા ઓર્ડર ભાઈ કપા સારો થયો. આ નારિયોળ ચાર આવશે. નારિયોળી સરસ થઈ છે, પણ નારિયોળ કેમ આવતા નહીં? હવ આજુબાજુ ઝાડી વિસ્તાર બહુ સરસ, રહેવાનું બહુ મસ્ત ફાવે એવું છે. જો નહીં આવી જગ્યા હોય રહેવાની મજા આવી જાય. તો આપણે જમવાનું બની ગયું છે. જો દાળ રોટલી જે બાકી છે, છાશ, પછી બીજું શું બનાવી દીધું? બટાકાનું શાક, પેલામાં શું ભાત અને લાપસી. તો જમવાનું ઓલરેડી બધું થઈ ગયું છે, એટલી રોટલી બાકી છે. મહેમાન આવવાની તૈયારી છે. મિત્રો એટલી બધી ખુશીનો દિવસ છે, પણ હવે ભગવાન માતાજી અને તમારા આશીર્વાદથી અમારી ખુશી પૂરી થાય, બસ એટલી પ્રાર્થના ભગવાનના.